ગમે એટલા હોવ, જાહેરમાં હોવું નહીં. ગમે એટલું હોય ને આમ જ રહેવાનું, એમ નહીં કરવાનું. તમને કાયમી દિવસે દિવસે માનસિકતા ડાઉન થતી જશે. હંમેશા માણસ છે ને હિંમતથી ને બળવાન બને છે ને, હિંમત વિનાનો થઈ જાય એટલે ખહુર બની જાય. જો તમારામાં પાણ હોય ને, પાણ વાળી વ્યક્તિ મેં જોઈ છે, અપાંગ હોય ને હિંમત હોય તો એને હિમાલય દૂર નથી ને આળસુ માણાને ઉમરોય નજીક નથી. આળસુ માણા હોય ને બપોર લગી ઉમરા બારો લાય અને પથારી હું તો હોય ને 9 વાગે 8 વાગે ઊભો થાય, 100 વાગે ઊભો થાય, દાંતણનો ઘૂસતો દાંતણ કરતો આપણે ઘૂસતો બારો નીકળશે. અને પથારીમાં જે ગોદડું, મારી જા પ્રાર્થના તમને અરજ છે, જે ગોદડું તમે ઓઢ્યું હોય, જે સાદર ઓઢી હોય કે જે ધાબળો ધૂસો ઓઢ્યો હોય, પથારીમાંથી બેઠા થાવ એટલે તરત જ વાળી અને પરબરો મૂકી દેવો. એ તમારી વસ્ત્ર દાંત કાઢશે. સારું કર્યું, હાજે પાછા ઓઢ લઈજો. આ તો પાછું આમનો વાકા શું એ હું તો એમ જ ગોદડું હૂતું હોય. અને આપણા પીસી આમાં ઘૂસતો કરતો ને ગોદડા હું જોઉં ને ગોદડું કે આમ થોડું હોય, કાંઈક તો હરખું કરો ભાઈ, આમ થોડું હોય. પાછો બપોરે ખાઈને પાછો ખવરિયામાં પાછો કરી ગોદડું એમ ને ભાઈ ગજબ છે આળું. અર્જુનભાઈ કેમ ગયા? આ બેઠા વાંધો નહીં. એ ભાઈ અમે ભાઈને ત્યાં જેમાં એકવાર એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો એવા જમાડ્યા ને, આમ સાદું ભોજન, બહુ આનંદ થયો. બેનને વંદન છે, ભાઈને તો ઠીક, બેનને જમાડ્યા. નકર અટાણે ઘીરે જમવાનું લીધું. એટલે હું 2 મિનિટ બોલી ભાઈને, બેનને આપું, ભાઈને આપું, તમે જેને કહો આપવાનું, જેને કહે આખી. પણ હું હાલો હાકું છું પણ નિરાત રાખો. હા હું કે ખબર 3 વરણ બાકી છે. કાંઈ વાંધો નહીં, તમે પણ ઊભા નહીં થતા, બેસજો. પાણી પી લે બેટા મનસુખ. પાણી છે હો, એમની ઠંડુ નથી પીતો હું, છે પાણી જેમ. હા એ રાજદૂતનું કરશું આપણે, પણ હાલો રાજદૂતનું કરી નાખીએ આપણે. આમથી નામ કાપી નાખીએ. ગોવા હતા રાજદૂત તો મારે હતું ને, રાજદૂત એમાં ટાંકી 2 મોટરસાઇકલ, પેટ્રોલ ચડાવીને ઘાટલે ટાંકી, કારણ કે એ વેત જ નહોતો. એટલે એમાં મારે એક યુવાનને પ્રશ્ન મારે કેવો છે કે જિંદગીમાં કોઈ દિવસે ને તમે નાનું ન વિચારો, આગળ વિચારો, ઊંચું વિચારો. માતાજી દેવા બેઠી છે, દેહે તમારો વિચાર મહાન હોવો જોઈએ કે મારે આટલું આગળ જવું છે. એટલે રાજદૂત મોટરસાઇકલ, અને તમે જોજો મેં 10 વર્ષ હાંક્યું, ગાંઠલે તો આખું પેટ્રોલનું વેત જ ન થયું. તમે નબળું વિચારશો ને વેત નહીં થાય. તમે ગમે એવું આયોજન કરશો ને થઈ જશે. તમારી ભાવના એ હોવી જોઈએ કે માં ભગવતી પૂરું કરશે, અને પૂરું કરે પણ હૈયા દુબળાને ભેગા નહીં રાખતા. હૈયા દુબળો શું કે એ નોકરાને કેટલો ખર્ચો થાય હિસાબ કેટલો, હિસાબ કરવા વાળાને બોલાશો જ નહીં થાય. એક હું બીજું કહું, મારા ગામમાં જે મેં બનાવ્યું છે એ તમે પણ બનાવજો. સરપંચ છે એટલે મેં તમને પોરે વાત કરી હતી લગભગ. દરેક ગામમાં પોતપોતાની જ્ઞાતિના સમાજ બનાવો ભાઈ, પણ એક એવો સમાજ બનાવો કે જેમાં બ્રાહ્મણથી માંડીને દલિત સમાજ સુધી એનો ઉપયોગ કરી શકે ને બધાને એમ થાય કે અમારું કાંઈક છે. અમે મોટી ખિલોરીમાં પંચાયત દ્વારા 3 સાર્વજનિક સમાજ બનાવ્યા છે. પૈસાનો એવડ બધો અમે ગોઠવું છે 5-25 જણાથી. સમાજને અર્પણ કર્યાનું ભાડું ખાલી 1500 રૂપિયા. લાઇટ, પંખા, પાણી, સંડાસ, બાથરૂમ બધું. નાનામાં નાના માણસને એમ થાય કે અમારો પ્રસંગ 1500 રૂપિયામાં ઉકેલાઈ જાય છે. નાનામાં નાના માણસની હાજર. અને એ હું કામ મેં કર્યું, એ વિચાર પંચાયતને આપ્યો, પંચાયતે સ્વીકાર્યો. એ હું કામ કર્યું કે દરેક સમાજ નજીક આવે, બધાને એમ થાય કે અમારું કોક છે. પ્રભુ કે મને ગોતવો હોય તો કોક દી જાજો રંકજનની ઝૂંપડીએ, એ સુદામાની ઝૂંપડીએ. મને ગોતવો હોય તો હું ન્યા બેઠો છું, ન્યા જાજો. તમારે હરખું હોય ને 10 જણા ચાલુ ચાલે. આવી આવો ચા પીતા જાઓ કે સા નથી પીતા તો કોફી.
એ કોફી નથી પીતો કે તો ઠંડુ 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 કે હા ઠંડુ હમણાં ભોલાભાઈ પાયું કે તો પાણી પીતો તો પાણી હમણાં મહેશભાઈને પીધું. ભલા માણા આવો આવો તમારી જેવો શેઠ અમારે આંગણે કેદી આવે, ઘડીક તો અમારી ઓહરીમાં બેહો. એમાં મારો કહેવાનો હેતુ છે જે હું વિચારું છું એવું જ મારું જીવન ભગવાનની પાસે મેં માગ્યું છે. અને આપને પણ વિનંતી કરું, તમે ગમે એવા શેઠિયા હો, તમારા કોઈ પણ મજૂરને કામવાળીની ઘેરે, કામવાળો આપણો ખેતરનો મજૂર હોય, ઘરનો હોય, ફેક્ટરીનો હોય, એની ઘેરે જાઓ ને, ઝૂંપડામાં રહેતા હોય કદાચ, બધા બંગલા ન હોય, તો એની ધૂળવાળી ઓસરીમાં તમે 10,000ના કપડાં ભલે પહેર્યા હોય, ધૂળવાળી ઓસરીમાં તમે બેસી જાયજો. એ ધૂળ નથી, રમણ રેતીનો ભાવ એમાં એ માણસનો પડ્યો છે. રમણ રેતીનો ભાવ પડ્યો. તમે કાયમ હું ભલે સ્ટીલના લોટામાં પાણી પીતા હોય કે ચાંદીના લોટામાં પીતા હોય, ગરીબને ઝૂંપડે જાઓ, એના ગોબાળા લોટામાં તમે 2 ઘૂંટડા પાણી પીવો ને, એ પાણી નથી જમના જળ ને ગંગા જળ જેટલો ભાવ એ ગરીબ માણાના હૃદયનો એમાં ભરેલો હોય છે. આ વિચારવાની જરૂર છે. હા, ઘણા ન કે મારે ન ચાલે ભાઈ, બાપુજીને બધું હાલતું હતું, આપણે હાલે ને એના બાપને હાલતું હતું. સમય ફરે ને બધું હાલે. આ કોરોના આવ્યો, શહેરમાં મુંબઈ રહેતા હતા, સુરત રહેતા હતા, બધા ગબો ગઈ એવા ગામડામાં એસીમ રહેતા હતી, દેશી મહિના રહેવા, અને કપામણીઓ ઉતારવા શેઠાણી હોત. બોલો એ ભાઈ, 2 વર્ષ અમારે બાજુ ખેતી વાળાનું સારું થઈ ગયું. છોકરાઓને પછી અમે એમ કે અહીં તમને ન ફાવે બેટા, તમે પાછા હતા ત્યાં સુરત નહીં હો, એ મળદાર લાઈનું નીકળે. તમારા દીકરાને કીધું હાલો ને આપણે એક નીકળી જાવ આમાંથી. દીકરાએ જ કીધું આ નીકળી જાય પછી બીજું ત્રીજું થાય ને, 2-3 છોકરાનું ટોળું છે, એને કોણ હારવે? એ ભાઈ આગળ વાત કરું તો વાત એવી છે. એટલે રાજદૂત મોટરસાઇકલમાં, પછી મોટરસાઇકલમાં રાજદૂતમાં કેવું થાય કે પેટ્રોલ હુંગાડો ને એટલે ઉપડે, પેટ્રોલમાં હુંગાડી તમે આમ ખીક મળો ને મારો આમ આમ આમ, એટલે ઘડીક તો ના પડે, નથી બેઠતો તમે શેત્રો વારે ફેરે નથી બેઠતો. એ મોટરસાઇકલ મને ના પડો નહીં, આપણે કે ના નહીં. એટલે પછી આપણે શું કરી, પલક કાઢી ચોખ્ખો કરીને એમાં પેટ્રોલ ચડાવીને પાછું ચડાવી અને પછી કીક મારીને ઉપડી જાય એટલે આપણે હવે ઉપડી ગયો. અને પછી આમ આમ હજી અડધો કિલોમીટરનો ગયો ને આપણો જીવ ટૂંકો થઈ ગયો, આનો ઝેડ મોટો થઈ ગયો, પેટ્રોલ જાજુ પી જાય. તો ઉઈલો કાકા આમ બંધ કરી અને ગાંઠલેટનો કાકા આમ ચાલુ કરી, અને પછી તમે લીવર મારો, ગાંઠલેટ જાડું પડે, પેટ્રોલ પાતળું, પછી લીવર મારો એટલે પિસ્ટન મને બોલવા, કટકટ મને થવાનું. પિસ્ટન શું કે ખબર, આમ થોડું હોય, પાતળું ચડાવીને પછી જાડું ચડાવો છો, પહેલાં પાતળું શું કરો છો અને જાડું ચડાવો, આવું થોડું હોય ભાઈ. એટલે કાંઈક તો વિચારો કાંઈ ભાઈ, અમારા લોઢાનો મગજ ફેરવી નાખ્યો. માણા લોઢાનો મગજ ફેરવી નાખે, માણાને મૂકે માણા. વિચારો કે લોક તણા સાગર વિશે કોઈ નાવથી તરશો માં, એમ દોરંગી દુનિયા તણા તમે કોઈ જો ને ધોખા ધરશો માં. પ્રભુ રામ ને વનમાં અમે જ વળાવ્યા છે, માં જાનકી ને સંતાનો જગલમાં અમે જ જન્માવ્યા છે. હવે ધ્રુજે છે કલમે મારી પાપની લખતા, કારણ કે માતામાં મોહન ને બંદૂકની ગોળીએ અમે જ દેવરાવ્યા છે. લોક તણા સાગર વિશે કોઈ નાવથી તરશો માં, દોરગી દુનિયા તણા કોઈ ધોખા તરશો માં. બીજું હું કહેતો હતો ને, અહીંયા એટલા બધા ભુવાતા, બધા વહાલા ભક્તજનો ગામમાંથી બધા આવ્યા છે, પણ ઓલા વેલાની હું વાત કરતો હતો ને, પાદર આવીને જહમત પટેલ હેંજડિયાને ત્યાં મોકલ્યા. જહમત પટેલ હેંજડિયાની ભયંકર પરિસ્થિતિ ગરીબાઈ અને ત્યાં મોકલ્યા. અને પણ જહમત પટેલે કીધું કે વેલા અમે રાખીએ કેમ નથી, અમારા 2 માણાનું પૂરું થતું નથી. પણ એની ઘરવાળી પટલાણીએ કીધું કે રાખી લ્યો પટેલ, આપણે દીકરો નથી, દીકરો માનશું, રાખી લ્યો. અને સુકોન વંતા વેલાને રાખ્યો. એટલે કીધું છે એ જ તારા આંગણિયા એ પૂછીને કોઈ ધન આવે રે આવકારો મીઠો આપજે રે જી. ભાઈ આવાજો પૈસા માનવીની પાસે કોઈ
સીતારાયા ગોણિયા એ પૂછીને કોઈ જણાવે રે આવકારો મીઠો આપજે રે હો ભાઈ ભાઈ રાજે